તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગની અંદર. તો આજે આપણે ચેનલનો 100 દિવસનું ચેલેન્જ કર્યું છે, એમાંથી આપણે થાય છે ચેલેન્જનો બીજો દિવસ. તો ગાઈસ, આપણે આ ચેલેન્જનો પહેલો દિવસ આવે છે, એમાં થોડીક વાર 8 વાગે બ્લોગ આપણો તો જોવાનું ભૂલતા નહીં. અને ગાઈસ, આપણે ફરીથી એક નવું ચેલેન્જ કર્યું છે. તો 100 દિવસની અંદર આપણે 5000 સબસ્ક્રાઈબર કરવાની. શું આપણો 5000 સબસ્ક્રાઈબર થશે કે નહીં ગાઈસ, કોમેન્ટમાં ખાસ જણાવજો. અને ગાઈસ, આપણા વિડીયો ખેતીવાડી આવશે, એમાં આપણે 5000 સબસ્ક્રાઈબર કરવાના છે કેટલા 100 દિવસની અંદર. તો ગાઈસ, સપોર્ટ કરજો અને લાઈક કરી નાખજો. તો આજનો બ્લોગ સ્ટાર્ટ થાય છે અહીંયાથી. તમે જોઈ શકો છો આપણા આ ખેતરમાંથી. તો હમણાં નાસ્તો બાસ્તો કરીને આપણે આ ખેતરમાં જવાનું છે. તો બ્લોગની અંદર ખાસ બન્યા રહેજો. અને ગાઈસ, સૌથી પહેલાં જય માતાજી અને ગુડ મોર્નિંગ. તો આજનું કંઈક નવું છે અને નવું કોન્ટેન્ટ લઈને આવું છું. તો જોવાનું ભૂલતા નહીં. અને ગાઈસ, તમને સૌથી વધારે શાના વિડીયો જોવા ગમે છે એ કોમેન્ટમાં ખાસ જણાવજો. તો આપણે એ ટૉપિક પર બનાવીએ વિડીયો. તો જોવાનું ભૂલતા નહીં ગાઈસ. અને ગાઈસ, આપણે એક નાના એવા યુટ્યુબર છે, એટલે થોડોક સપોર્ટ તો કરજો. અને લાઈક શેર અને કોમેન્ટ કરી નાખજો ગાઈસ. કોમેન્ટ તો ખાસ કરવાની રહેશે, કારણ કે તમારા કોમેન્ટથી આપણે બીજા વિડીયોની કંઈક ખબર પડે, એટલે કોમેન્ટ કરી નાખશું ગાઈસ. અને બીજું તો હું કંઈ કહેતો નહીં. અને ગાઈસ, 100 દિવસની અંદર આપણે 5000 સબસ્ક્રાઈબર કરવાના છે. તો સપોર્ટ કરજો અને તમારા મિત્રોને શેર કરી નાખજો. અને ગાઈસ, આ આપણા ખેતરમાં છે, આવો કપાસ હમણાં તમે જોઈ શકો છો. અને કપાસનો ફૂલ વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં ડેલી આપણે બનાવીએ છીએ, એટલે જોવાનું ભૂલતા નહીં. અને ગાઈસ, આપણે નવું કંઈક ચેલેન્જ, આપણે 2 દિવસ થયા છે ચેલેન્જના, તો કંઈક નવું આપણે શીખવા મળશે તમને ખેતીવાડીની અંદર. તો આપણે સૌથી વધારે તમને કયા આપણા બ્લોગ પસંદ આવે છે એ કોમેન્ટમાં ખાસ જણાવજો. ખેતીવાડીના બ્લોગ હું બનાવું છું એટલે. તો ચાલો આપણે જઈએ હવે આપણા ખેતરમાં નાસ્તો બાસ્તો કરીને. તો આપણે બ્લોગ હમણાં અહીંયા કરીએ છીએ થોડોક એન્ડ. અને ગાઈસ, સૂરજ દાદા પણ હમણાં વાદળામાં છે, એટલે ગાઈસ સૂરજ દાદા દેખાડા નહીં. અને ગાઈસ, વરસાદ આવતો નહીં, એનું કારણ શું હોય તો આપણને કંઈ ખબર નહીં, પણ વરસાદની ખાસ જરૂર છે. તમે જોઈ શકો છો, આ છોડવા સુકાય છે, તમને બતાવું. તો ગાઈસ, આ છોડવા સુકાય છે, તો વરસાદ જલ્દી આવે એવું કંઈક ભગવાનને પ્રાર્થના છે. તો આપણે પ્રાર્થના સ્વીકારશે તો સારું છે. અને ગાઈસ, વરસાદની તો ખાસ જરૂર છે બધાને. આપણે તો કપાસ મોટો છે, પણ આવા નાના હમણાં કપાસ છે, એટલે થોડુંક જરૂર તો પડશે જ વરસાદની. એટલે આપણે કપાસ મોટો થયો હોય, આપણે કપાસ છે, વરસાદની જરૂર તો પડે જ. તો તમે અહીં જોઈ શકો છો કપાસ હમણાં કમ્પ્લીટ છે. અને ગાઈસ, આજનો બ્લોગ થયો છે આપણાથી સ્ટાર્ટ, આપણા ખેતરમાંથી. તો જોવાનું ભૂલતા નહીં ગાઈસ, બ્લોગની અંદર ખાસ બન્યા રહેજો. તો ચાલો નાસ્તો કરીને મળું. અને બીજું કંઈ કહેતા નહીં, ત્યાં સુધી વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. અને ગાઈસ, કોમેન્ટ ખાસ કરજો, કોમેન્ટ કરવાની રહેશે, તો આપણને બીજો બ્લોગ બનાવતા ખબર પડે. તો ચાલો હવે મળીએ હવે થોડીક વાર. તો ફાઇનલી ગાઈસ, નાસ્તો બાસ્તો કરીને આવી ગયા છે આપણે બીજી વારે. દવા છાંટવાનું થોડુંક બાકી હતું. અને આ છે આપણો કપાસ, તમે જોઈ શકો છો. અને આપણો ભાઈ જશે દવા છાંટવા, સંદીપભાઈ. તો ગાઈસ, તો આજે આપણો કંઈક પ્લાન હતો દવાનો, પણ આજે સારી નાખીએ, કારણ કે આ વાદળ છે, તમે જોઈ શકો છો. આ વાદળ એટલે વરસાદની કંઈ નક્કી નહીં, ગમે ત્યારે આવી શકે, એટલે આપણે દવા ફૂલ કરી નાખીએ. અને ગાઈસ, પંપ તો ભરી નાખ્યો છે, તમે જોઈ શકો છો. આપણો કૂવામાં પાણી બહુ ઓછું છે, તમને બતાવું. ઘર કે પાણી આવે જવું, પાણી હા ઓછું છે ગાઈસ. વરસાદ થઈ જાય તો સારું, કારણ કે આટલું પાણી આમાં ન થાય. તમે જોઈ શકો છો. અને આ ભાઈ ટ્રેક્ટર લઈને આવ્યા હતા તમે જોઈ શકો છો આપણું ટ્રેક્ટર. તો ગાઈસ, તો હવે ચલો મળીએ સીધા વાડીએ જઈને મળું. અને આપણે દવા કરી નાખીએ પૂરી. તો અહીંયા એક પંપ થાય છે ગાઈસ, 3 પંપ થાય, એટલે એક 3 જણ આવે છે.
અને અહીંયા છે આપણા પપ્પા જાય છે અને અહીંયા આપણા મોટો આપણો નાનો ભાઈ છે. આ પછી નાનો ભાઈ છે અને ગાઈસ આ વખતે આપણે વાડીનું વાતાવરણ આમાં છે અંદર ટાટર. તો ગાઈસ ચલો હવે મળીએ સીધા વાડી જઈને. ત્યાં સુધી બ્લોગમાં ખાસ બન્યા રહેજો ને લાઈક ના હજુ સુધી ના કરી તો કરી નાખજો, કારણ કે આપણે બ્લોગ બનાવીએ છીએ કમ્પ્લીટ. તો જોવાનું ન ભૂલતા અને ડેલી આપણે ખેતીવાડીના બ્લોગ આવે છે. અને ગાઈસ આ તમે જોઈ શકો છો અહીંયા આપણે ફળગાર હતી માંડવી. તો કપાસ બહુ પડ્યો છે ગાઈસ, તમે જોઈ શકો છો કપાસ તમે ઉપાડ્યો જુઓ. અને ગાઈસ તો ચાલો હવે મળીએ સીધા વાડીએ. ત્યાં સુધી બ્લોગની સાથે ખાસ કન્ટિન્યુ બનાવી રહેજો ગાઈસ. તો ચાલો હવે મળીએ સીધા વાડીએ. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે વાડીએ. આપણે જાતા બીજી વાડીએ તે વાડી આવી ગયા છે ને ચા પાણી કરી લીધા છે. તમે જોઈ શકો છો આપણે ચા પાણી થઈ ગઈ છે. તો ગાઈસ આ છે આપણો આ વાડીનો કપાસ, તમે જોઈ શકો છો. તો ગાઈસ આવો નવો બ્લોગ આવશે દિલ્હી ખેતીવાડીના. શું તમને આપણો બ્લોગ પસંદ આવે છે કે નહીં કોમેન્ટમાં ખાસ જણાવજો. અને ગાઈસ આવા નવા બ્લોગ જોવા માટે આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ફાઇનલી ગાઈસ આપણે વરસાદની વાત જોતા હતા એટલે આપણું સપનું પૂરું થઈ ગયું, કારણ કે વરસાદ આવી ગયો છે. હવે તમે જોઈ શકો છો આપણા ખાબુલા ભરાઈ જશે. તો હવાનો ચાલુ છે ગાઈસ 10 વાગ્યાનો, લગભગ 10 નહીં 11:30. તો વરસાદ આવી ગયો છે, આપણે વાવણી પાકી ખેડૂત પુત્રની. તો તમે જોઈ શકો છો આપણા કપાસમાં વરસાદ ચાલુ છે હમણાં ગાઈસ, તમે અહીં પણ જોઈ શકો છો. તો પટરા પડે છે ને આ ઢાર. તો ગાઈસ આવું કંઈક છે અમારો નજારો. તો ગાઈસ આપણે જે વાત જોતા હતા વરસાદની તે વાત હવે થઈ જશે પૂરું, કારણ કે વરસાદ આવી જશે. તમે જોઈ શકો છો. તો ગાઈસ એકદમ લીલો ચાર થઈ ગયો ને આપણો વરસાદ આવ્યો એટલે. તો તમે આ જોઈ શકો છો હમણાં પણ ચાલુ જ છે વરસાદ. તો ગાઈસ આજનો બ્લોગ અહીંયા સુધી. તો આપણે આવે છે કાલે ત્રીજો દિવસ ચેલેન્જનો, તો જોવા માટે તૈયાર રહેજો. અને ગાઈસ આપણો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ, કારણ કે હવે વરસાદ તો આવી ગયો છે પણ હવે બ્લોગ બનાવવામાં પણ મજા આવશે ગાઈસ, કારણ કે લીલું વાતાવરણ છે, મસ્ત શાંત થઈ જશે અહીંયા. અને આપણો કપાસ પણ કમ્પ્લીટ હવે નીકળી જવાનો છે, વાવણી થઈ જવાની પાકી. તો ગાઈસ તો આજનો બ્લોગ અહીં હતી. તો કાલે આપણે નવું કંઈક લઈને આવીશું. કાલે કયા ટૉપિક પર બ્લોગ બનાવીએ ખાસ તમે જણાવજો. અને ગાઈસ આપણે એક કોમેન્ટ કરી નાખજો કે તમારા ગામમાં વરસાદ પડ્યો કે નહીં. આપણે ગજરામાં તો પડ્યો છે, પણ તમારા ગામમાં વરસાદ પડ્યો કે નહીં, ને આપણે કયા કયા ગામમાં આપણો બ્લોગ પહોંચે છે ખાસ તમારા ગામનું કોમેન્ટમાં નામ જણાવજો ગાઈસ. તો હવે આવા નવા બ્લોગ લઈને આવશું દિલ્હી. તો 100 દિવસમાં 5000 સબસ્ક્રાઈબર કરવાના છે. તો શું થશે કે નહીં કોમેન્ટમાં ખાસ જણાવજો. અને સાથ આપજો ગાઈસ, તમારા સાથ વગર કંઈ નહીં, એટલે ખાસ સપોર્ટ કરજો ફૂલ. તો હવે મળીએ છે નવા બ્લોગની અંદર. બાય બાય અને જય માતાજી.